હરીફાઈના જમાનામાં વિદ્યાર્થીઓ નાનપણથી જ વિવિધ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષા આપતા હોય છે, ત્યારે અમદાવાદના મન શાહની પસંદગી ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઇન ઇન્ફોર્મેટિક્સ ટ્રેનિંગ કેમ્પ 2024 માટે કરવામાં આવી. કુલ 4 વિદ્યાર્થીઓની પસંદગી થઈ છે, જેમાં ગુજરાતમાંથી એકમાત્ર મનની પસંદગી થઈ છે. ભારતીય કોમ્પ્યુટિંગ ઓલિમ્પિયાડ IARCS દ્વારા દર વર્ષે આ પ્રકારની સ્પર્ધા યોજાય છે. આ સ્પર્ધાનો હેતુ અલ્ગોરિધમ અને કમ્પ્યુટર પ્રોગ્રામિંગમાં ઉત્કૃષ્ટ કુશળતા ધરાવનાર વિદ્યાર્થીઓને પસંદ કરવાનો છે. આ પરીક્ષામાં અમદાવાદના ધોરણ 9માં ભણતા મન સાહેબ બાજી મારી ચૂક્યા છે અને તેમની પસંદગી ઇન્ડિયન નેશનલ ઓલિમ્પિયાડ ઇન ઇન્ફોર્મેટિક્સ માટે કરાઈ છે. મનને પ્રાપ્ત કરેલી સફળતાની ઉજવણી તેના ક્લાસીસ સંચાલકો દ્વારા કરવામાં આવી હતી. આ પરીક્ષા DIICTમાં લેવાય છે. ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટમાં જે ગાંધીનગરમાં છે ત્યાં લેવાય છે. અને આની પછી ઇન્ડિયન IOITCમાં મારે જવાનું છે, જે ઇન્ટરનેશનલ ઓલિમ્પિયાડ ઇન ઇન્ફોર્મેટિક્સનો ઇન્ડિયાનો ટ્રેનિંગ કેમ્પ છે અને એ ચેન્નઈમાં રહેશે. અને ત્યાં જે ટોપ 4 જે છોકરાઓ છે તે લોકો ઇન્ડિયાને ઇજિપ્તની અંદર IOI इंटरनेशनल ओलंपियाड ऑफ इंफॉर्मेटिक्स में रिप्रेजेंट ये जोनल इन्फॉर्मेटिक्स ओलंपियाड जो है इसकी तैयारी बहुत शुरू से होती है और इसमें जिस बच्चे को प्रोग्रामिंग में इंटरेस्ट हो और जिसका मैथ्स अच्छा है, ये दोनों चीज़ें बड़ी इंपॉर्टेंट होती हैं और कुछ बेसिक लैंग्वेजेस हैं जो आने चाहिए बच्चों को. तो वो धीरे धीरे जैसे वो LN में आता है तो हमारे जो टीचर्स हैं वो धीरे धीरे बच्चे को ग्रूम करते हैं और साल दर साल बच्चे को ग्रूम करते करते